તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, તમારી તબિયત પણ સારી હશે. તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો ફ્રેન્ડ્સ, કાલનો વિડીયો મેં અપલોડ કરી દીધો છે. કાલનો મારો વ્લોગ આખા દિવસનો જે હતો એ, હા, રિસેપ્શનનો એટલો બધો નથી લેવાનો, એટલા માટે વિડીયોઝ નથી લેવાનો કે અંદર એટલું બધું કંઈ મેળ જ ના પડે. બસ એમ સમજી લો ને, આ લગ્ન પ્રસંગ હોય એટલે શું હોય. તો હવે પણ મેં નક્કી કર્યું છે કે હું ગમે તે કરીને ટ્રાય કરીશ કે હું તમને ટોટલી બધો વિડીયો બતાવું. ઘણા લોકો એવા હોય છે કે જે વિડીયોઝમાં નથી આવવા માગતા, કેમેરાની સામે નથી આવતા, કેમેરા શાય પર્સન છે એટલા માટે. તો હું એમને હર્ટ નથી કરવા માગતી, એટલા માટે હું ખાસ વિડીયો નથી લેતી. બટ હવે બને ત્યાં સુધી હું વિડીયો લઈશ. હજી એક મેરેજ બાકી છે જેના 2 અઠવાડિયા બાકી છે. તો એની પણ તૈયારી થશે. એ તો અમારી સોસાયટીની અંદર જ છે, તો બહુ મજા આવશે ને એના તો ફૂલ વિડીયો તમને જોવા મળશે. આ તો બહુ દૂર હતું, એટલે બહુ દૂર પણ નહીં, લીલીવાડી બાજુ હતું, એટલે ત્યાં આવવા જવામાં ને એ બધામાં ટાઈમ જ નહોતો સેટ થતો અમારે. કાં તો મોડું થઈ જાય, કાં તો અમે બહુ વહેલા પહોંચી જઈએ, પછી બેસી રહેવાનું થાય, આમ ને તેમને આવો બધો પ્રોબ્લેમ હતો. પણ અહીંયા તો એક રસમ અમારે એટેન્ડ કરવી પડશે અને એક ફંક્શન જોવા પડશે, બધું થશે. તો તમે બસ બન્યા રહેજો મારા વ્લોગમાં. તો અત્યારનો વ્લોગ તો હું કેટલા વાગે સ્ટાર્ટ કરી રહી છું એ હું તમને પહેલાં કહી દઉં. તો અત્યારે વ્લોગ હું સ્ટાર્ટ કરી રહી છું 5:30. કયા 5:30? સાંજના 5:30. સવારના નથી ભાઈ, હું સવારે 6 વાગે માંડ ઉઠું છું. તો 5:30 ક્યાંથી ઉઠું? તો ફ્રેન્ડ્સ, અત્યારે તો હું 5:30 સ્ટાર્ટ કરી રહી છું, કેમ કે સવારની આજે લાઇટ નથી, અમારે બિલકુલ લાઇટ નથી. તો લાઇટના કારણે મારો વ્લોગ અપલોડ નહોતો થતો. અત્યારે જ મેં વ્લોગ અપલોડ કર્યો, લગભગ અડધો કલાક જેવો થયો, એટલે 5 વાગે જેવો મેં વ્લોગ અપલોડ કર્યો છે. થોડું બેહવા તો બધો થાક લાગ્યો. હમણાંથી જાડી થઈ ગઈ ને, મને તો થાક બહુ જલ્દી લાગી જાય છે. થયું એવું કે આજે મેં 5 વાગે વ્લોગ અપલોડ કર્યો છે, કેમ કે આજ રવિવાર તો આજે તો આખા પાટણમાં લાઇટ નથી, એવું જ હતું. લગભગ ક્યાંય નથી, અને દુકાન ઉપર પણ લાઇટ નથી, અમારા અહીંયા પણ લાઇટ નથી. સવારની લગભગ 7:30 વાગ્યાની લાઇટ જતી રહી હતી. તો ત્યાં લાઇટના કારણે હવે વાઈફાઈ બંધ થઈ જાય પછી લાઇટ ના હોય, એટલા માટે તો વિડીયો અપલોડ ના થયો મારો. અને પછી હમણાં જ લાઇટ આવી 4 વાગે, ના 2:30 વાગે લાઇટ આવી, લગભગ 2:30-3 વાગે. પણ એટલા વાગે તો હું ઊંઘતી હતી બપોરે. તો મેં હમણાં જ વિડીયો એડિટિંગ કરેલો, અપલોડ કર્યો હમણાં જ લગભગ 5 વાગે. તો 5 વાગે એનો મારો વિડીયો આવી ગયો છે, એ જોઈ લેજો તમે. અને હવે આજનો વ્લોગ તો હું આટલા વાગે સ્ટાર્ટ કરી રહી છું, કેમ કે સવારનો તો બસ વિડીયો અપલોડ નહોતો થતો ને એનો મને અફસોસ હતો કે યાર ક્યારે કરીશ હું વિડીયો અપલોડ. પણ આજ તો અત્યારે થઈ ગયો. હવે તો કંઈ વાંધો નથી, આજનો મારો કોટા પૂરો થઈ ગયો. હવે અત્યારનો વ્લોગ હું અત્યારે 5:30 સ્ટાર્ટ કરી રહી છું. કંઈ વાંધો નથી, કંઈક ને કંઈક તો નવું જોવા મળશે. તો નવું તો અત્યારે હું તમને એક વસ્તુ બતાવું કે મેં છે ને બેડરૂમમાં મારા કપડાં, મારી સાડીઓ છે ને, એટલે આ વખતે કેવું થયું હું તમને કહું. કાલે હું બીજી મસ્ત સાડી પહેરવાની હતી, તો એ સાડીનો પહેલાં મને બ્લાઉઝ ના થયો, કેમ કે હું થોડી જાડી થઈ ગઈ છું. તો મને બ્લાઉઝ ના થયો, તો મેં એની સિલાઈ ખોલી. તો મને બ્લાઉઝ ફિટિંગ થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. તો એની સાડીએ મને દગો કર્યો. હવે સાડીમાં રોલ પોલિશ કરાવવું ફરજિયાત છે, કેમ કે પછી હું એના રોલ પોલિશ ના કરાવું ને તે સાડી થોડી ઊંચી થઈ જાય, તો નીચેથી ખરાબ લાગે યાર સાડી. તો પછી મારું મન બહુ પેલું એ થઈ ગયું, પણ તો બી વાંધો નહીં, મને પછી લાસ્ટમાં એક સરસ એવી સાડી મળી ગઈ. તો એમાં પણ બ્લાઉઝનો થોડો ઇસ્યુ હતો, પણ એ પણ મેં સોલ્વ કરી નાખ્યો હતો. પણ એના લીધે ટાઈમ બગડ્યો યાર, બીજું કંઈ નહીં. જે ટાઈમ મેં વિચાર્યું હતું કે આટલા ટાઈમમાં હું આટલું કરી નાખીશ, તો એવું થયું નહીં. થોડું ઘણું લેટ થઈ ગયું હતું, અને એમાં મારો મેકઅપ પણ નહોતો થયો. અને અત્યારે તો જો અહીંયા કેવું હાલ કંકુનું ચોંટેલું છે, કેમ કે અહીંયા સોસાયટીમાં અમારી છોકરીની સગાઈ થઈ છે. તો એની કાલે રિંગ સેરેમની થઈ હતી. તો આજે અમારા સોસાયટીમાં રિચ્યુઅલ્સ, એટલે એ તો રિચ્યુઅલ્સ જ હોય બધાને. તો બીજા દિવસે બધું વસ્તુઓ જે બધું જોવા બોલાવે, ગોળ ખવડાવે, ગોળ આપે, મોં મીઠું કરે બધાનું. તો અમને બધાને બોલાવ્યા હતા સોસાયટીમાં સવારે. તો ચાંદલા કરે ને છોકરીને, એટલે પછી અમે એમની મમ્મીને થોડા ઘણા ચાંદલા કરે, એટલે એમને મને કર્યા. એટલે એવું થયું. તો આ એનું છે, હા ભાઈ, ડાઘા નથી ફેસ ઉપર. તો આ કંકુનો ખાલી એ થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, હવે શું કરીશું? હા, હું તમને બતાવતી રહીશ. ચલો હું તમને બતાવું. તો તમે જોઈ શકો છો, મેં અહીંયા બ્લાઉઝના ઢગલા કરી નાખ્યા. આ એ બ્લાઉઝ છે જે મને થતા નથી, આની સિલાઈ ખોલવાની છે. આ એ બ્લાઉઝ છે જે ઘરમાં હું પહેરતી હતી. અત્યારે તો હવે હું સાડી ખાસ પહેરતી નથી, પણ એ કમ્પ્લીટ છે, એટલે એમાં મારે કંઈ પ્રોબ્લેમ નથી. શાંતિથી વાળીને મૂકી દેવાના છે. પછી આ એ બ્લાઉઝ છે જે ભારે સાડીઓના છે,
તો આ પણ કમ્પ્લીટ જ છે, આ મને થઈ જ જાય છે. અને જો આ બ્લાઉઝ કાલમાં પહેરવાનો હતો પણ એની સાડીનું સેટિંગ ના થયું. આ એ બ્લાઉઝ છે, હા, અને આ સાડીઓ છે, 2-3 સાડીઓ બહાર છે, બીજી તિજોરીમાં છે અને બીજી આ ટંકમાં પડી છે. તો ફ્રેન્ડ્સ, સિલાઈઓ ખોલવાની હજી 2 અઠવાડિયે બાકી, ત્યાં સુધી બધી સિલાઈઓ ખોલ દઉં, કેમ કે લગભગ મહેમાન આવશે ને તો અમારા ઘરે પણ રોકાશે થોડા દિવસ. એટલે જેટલા દિવસ મેરેજ છે ને તો એટલા દિવસ અમારા ઘરમાં કદાચ એમના રોકાણ થાય, કેમ કે અમારા ફેમિલીઝના પણ આવવાના છે અમુક લોકો. તો એ કદાચ અહીંયા રહેશે નાહવા ધોવા માટે, ઊંઘવા માટે, જે 2-3 દિવસ રહેતા હોય એ માટે. તો એ માટે થઈને મારે એવા ટાઈમે છે ને મારે સાડી પહેરવી પડશે, કેમ કે એ વખતે ડ્રેસ ના પહેરાય, કેમ કે લગભગ ફર્સ્ટ ટાઈમ આવશે એટલે ઘરમાં તો એલાઉડ છે મારે ડ્રેસ પહેરવાનું, પણ યાર અમારા સમાજમાં નથી ચાલતું અમુક જગ્યાએ. તો એ રીતે અમે લોકો સાડી પહેરવાના છે. તો એ માટે થઈને હું અત્યારે પ્રિપરેશન કરી છું, કેમ કે એ વખતે પછી કેવું થાય, મહેમાન હોય એટલે એમના માટે આપણે એમની સેવામાં હાજર રહેવું પડે. તો ફટફટ મને પહેરી લેતા. હવે ત્યાં મને અચાનક ક્યાંક બ્લાઉઝ ના થાય તો પછી હું ક્યાં સિલાઈ ખોલવા બેસું, એટલે હું અત્યારથી પ્રિપરેશન કરી રહી છું એની. તો બસ અત્યારે આ છે, પછી જોઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા તો ઘડીમાં 7:45 વાગી ગયા છે અને હું તો બધું ફેલાઈને બેઠી છું. તો અમુક બ્લાઉઝની સિલાઈઓ મેં ખોલી દીધી છે, જે મેં ત્યાં મૂકી દીધા છે. અને બસ આવી રીતના હું પેકિંગ કરીને મૂકું. અહીંયા પેકિંગ કરી દીધા છે, અડધા મેં કરી દીધા છે. જે સાડીઓમાં થોડું ઘણું ડિફોલ્ટ આવી ગયું છે એ બધું મેં બહાર કાઢ્યું છે. જો આ સાડીમાં કાણું પડી ગયું એને વેલ્ગેનાઇઝ કરાવવું પડશે, અને આ સાડીને રોલ પોલિશ કરવાનું છે. અને આ સાડીને અમુક સાડીઓને મારે કવરમાં મૂકવાની છે. તો હું કવરમાં એના બ્લાઉઝને ચણિયા સાથે મૂકી દઉં, તો મને જ્યારે બી જરૂર પડે તો મને કંઈ વાંધો ના આવે. તો ફ્રેન્ડ્સ, હવે હું રાંધવાની તૈયારી કરું, કેમ કે આજે તો ખાલી મારે ભજીયા જ બનાવવાના છે. એટલે હું આજે હું આ બધું કામ લઈને બેઠી છું. હવે એક કામ કરું, હું પહેલાં ભજીયાની તૈયારી કરી દઉં, એટલે શું પછી કેતન આવે ને તો ગરમ ગરમ બનાવીને ખાવાની જ વાત. અરે ઘરમાં બહુ અંધારું અને મારો છોકરો છે ને બધું ફેલાઈ આવી રીતે જતો રહ્યો છે. હવે બોલો, અને કદી તો મનમાં એમને જ થતું કે હું આ બધું સાફ કરીને મૂકું. તો અહીંયા તો ઘડિયામાં 7:45 વાગી ગયા અને હવે હું રસોડામાં આવી છું. તો આજે તો જો આ ગાજર 3 કિલો કાલના લીધેલા છે. કાલે અમે ઉડાનમાં ગયા હતા ને, ત્યાં બહાર એક બેન બેઠા હતા આ રીતના ગાજર લઈને, તો એની જોડે અમે આ ગાજર લીધા. તો આખો શિયાળો જવા આવ્યો છે, હવે તૈયારી છે એને જવાની. તો અમે ગાજરનો હલવો નથી બનાવ્યો, ને તો દર શિયાળામાં 2 થી 3 વખત અમારે ગાજરનો હલવો બને છે, પણ આ વખતે ગાજરના હલવાના બનાવવાની કંઈ મેળ પડ્યો નથી. તો કાલે કેતન કે ગાજર લઈ લે અને ગાજરનો હલવો બને, એટલે આજે જ બનાવવાનો છે અમારે હલવો. તો અત્યારે ભજીયા બનાવવાના છે, એટલે કેતન કે આજે આપણે હલવો પણ બનાવી દઈએ. તો આજે મને થોડી ઘણી હેલ્પ કરાવવાની છે. કીધું મેં મને હેલ્પ કરાવજો, હું એકલી તો નહીં પહોંચી વળું, કેમ કે આને ધોવાના શાકવાના ઉપરથી પાણી પણ આ તો નથી આવ્યું, કેમ કે લાઇટ નથી આજ સવારની, તો પાણી પણ નથી આવ્યું, એટલે એટલું બધું પાણી પણ નથી. થાકી ગઈ બોલતા. તો હવે હું શું કરું, હું ભજીયાની તૈયારી કરું. તો મેથીને છે બધું ધોઈને મૂકું. તો ફ્રેન્ડ, પાણી આવ્યું છે. હવે પહેલાં મારે પાણી ભરવું પડશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા તો ગરમમાં ગરમ ભજીયા બની રહ્યા છે. અહીંયા ખુશ રમી રહ્યો છે અને અહીંયા કેતન ગાજરના હલવાની તૈયારી કરી રહ્યા છે. 3 જણ કામે લાગી ગયા અમે. તો ફટફટ અને ઘડિયાળમાં વાગી ગયા છે. ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા કેતન? 9 વાગ્યા હશે. કેમ કે પાણી એવા ટાઈમે આવ્યું ને તે કંઈ મેળ જ ના પડે. હવે કંઈ વાંધો નહીં, આપણે ગરમ ગરમ ખાઈશું. થોડું લેટ ખાઈશું પણ સારું ખાઈશું. તો ફ્રેન્ડ્સ, અમે જમવા બેસી ગયા છીએ. ભજીયા, ચા, બબુના બટકાના ભજીયા, નહીં દેખો. બસ ચલો ત્યારે જમી લઈએ. ફ્રેન્ડ્સ, જમ્યા પછી કામ ચાલી રહ્યું છે ગાજરનું. એક આ બાજુ છીણાય છે, એક આ બાજુ છીણાય છે, અને આ ભાઈ બેઠા બેઠા ખાય છે. તો ચલો ફ્રેન્ડ્સ, અહીંયા તો કેતન જતા રહ્યા અને આ ઢગલો મેં કર્યો છે, કેતને નથી કર્યો. કેતન તો ખાલી 1-2 ગાજર છીલ્યા અને પછી એમના ભાઈબંધનો ફોન આવ્યો તો જતા રહ્યા. હવે આટલું વધ્યું છે, બસ આટલું છીણી દઉં
અને આ બેઠો બેઠો મારા ગાજર ઉડાડી રહ્યો છે. તો ચલો હવે પતાઈએ. હલવાને પડતો મૂક્યો છે. ગાજર તો ફૂલ છીણી નાખ્યું છે અને છીણીને મેં ડબ્બામાં પેક કરીને મૂકી દીધો છે અને ફ્રીજમાં મૂકી દીધું અત્યારે. એનું કારણ આમ તો હું બનાવી જ દે અત્યારે, પણ કારણ એક તો ઇલાયચી નથી ઘરમાં અને પ્લસ કોઈ ડ્રાયફ્રૂટ નથી. એટલું કાજુ છે અને કાજુ મને ઓછા ભાવે. મને ભાવે તો બદામ ભાવે કાં તો પિસ્તા ભાવે, કાજુ જ છે. અને હું કદી ગાજરના હલવામાં કાજુ નાખતી નથી કે પછી હું નથી ખાતી. નાખું પણ સામાન્ય નાખું, એટલા બધા બી ના નાખું. તો હું નાખીશ કરી ડ્રાયફ્રૂટમાં કાજુ, બટ બદામ ઘરમાં નથી અને પિસ્તા પણ નથી. એટલે કાલે એવું હશે તો ખાલી બદામ લાવીશ, પિસ્તા નહીં લાવું અને ઇલાયચી લેતી આવીશ. તો બબુરે ને બેટા. તો મેં એ બધું પેક કરીને રસોડું ક્લિયર કરી નાખ્યું, ધોઈ નાખ્યું, બધું કમ્પ્લીટ કરીને વાસણ ઘસીને અત્યારે ઘરમાં એટલે ઘરમાં કે બેડરૂમમાં આવી છું. અને બેડરૂમમાં તો હજી તમે જોઈ શકો છો મારા બેડ ઉપર શું હાલત છે. તો હવે મારે આને ક્લિયર કરવાનું છે અને પછી હું કરીશ સુવાનો ટાઈમ. કેમ કે કાલે સોમવાર છે અને કાલથી ભાઈની સ્કૂલ ચાલુ થવાની. આટલા 2 દિવસ રજા હતી. શનિવારે એમના સ્કૂલમાં પ્રોગ્રામ હતો, સાયન્સ ફેર હતો, એટલા માટે રજા આપી હતી. 2 દિવસ હતો. 2 દિવસ આ ગઈકાલે હતો ને આજે પણ હતો. એટલે અમે તો આજે નહોતા ગયા, હમણાં કાલનું કીધું હતું તો અમે કાલે ગયા હતા. અને પછી રવિવારે રજા પાડી હતી. અને રવિવારની તો રજા જ હોય ને. આજ રવિવાર તો હતો. તો બસ હવે હું આ બધું ક્લિયર કરી દઉં, સાફ કરી દઉં અને પછી સૂઈ જાઉં. તો ફ્રેન્ડ્સ, આજનો મારો વ્લોગ કંઈક આવો તો આઈ હોપ તમને લોકોને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.